सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता छठो अध्याय અને શ્લોક નંબર 35। श्री भगवानुवाच असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते। કે છે કે ચંચળ મન જે છે એનો નિગ્રહ મુશ્કેલ છે, પણ છતાં આ બે વસ્તુથી શક્ય બનશે. અને બે વસ્તુ છે, એક અભ્યાસ અને બીજું વૈરાગ્ય. ગઈકાલે આપણે વૈરાગ્ય વિશે જોયું કે વૈરાગ્ય એટલે એવી કોઈ વસ્તુ નથી કે વૈરાગ્ય એટલે બધું ફેંકી દેવું, બધું ખરાબ છે, જગતથી મોઢું ફેરવી લેવું. જનરલી આપણી વૈરાગ્યની પોપ્યુલર ભ્રાંતિ એવી છે કે બધું છોડી છાડીને બધું ફેંકી દઈને એની નિંદા કરો કે ઈ તો બહુ ખરાબ છે અને મોઢું ફેરવી લેવું, અને વ્યક્તિ બિલકુલ અકિંચન થઈને અપરિગ્રહી થઈને ફરે, ધેટ ઇઝ વૈરાગ્ય. લગભગ વૈરાગ્યની એવી વ્યાખ્યા હોય છે. પણ વૈરાગ્યની સાચી સમજ અને વ્યાખ્યા એવી છે કે વ્યક્તિ પાસે વસ્તુ હોય ન હોય એ સેકન્ડરી થિંગ છે. મેઇન થિંગ ઇઝ કે એઝ એ ગૃહસ્થી તમે બધા એ બધી વસ્તુ દુનિયાવી પ્રાપ્તિઓ, સંબંધો, વસ્તુઓ, સફળતા એને યથાર્થ દ્રષ્ટિથી જોવું એ વૈરાગ્ય છે. એઝ ઇટ ઇઝ જોવું. વૈરાગ્ય એટલે ભગવા કપડા જ એવું આપણા મનમાં એક એક કન્ડિશનિંગ છે. એટલે એમ કે ગૃહસ્થીને તો વૈરાગ્ય હોય જ નહીં. એટલે વૈરાગ્યની સાચી વ્યાખ્યા એવી છે કે તમે વસ્તુઓની સાથે છો, વસ્તુઓના સંગમાં છો કે વસ્તુઓના સંગમાં નથી. સંબંધોમાં એ બધાની વચ્ચે છો કે સંબંધોમાં તમે ખૂબ દૂર છો. ખૂબ બધા ધનની વચ્ચે છો કે તમે સાવ ધન નથી. એને અને વૈરાગ્યને દૂર દૂર સુધી સંબંધ નથી. એક્ઝેક્ટલી સંબંધ શેને છે કે ધનને આપણે સિક્યોરિટી તરીકે, સલામતી તરીકે, સુખ તરીકે, સ્ટેટસ તરીકે, એ ધન હોવાથી હું બરાબર છું એવી રીતે જોઈએ છે કે ધનને વ્યવહારિક દ્રવ્ય તરીકે જોઈએ છે. વ્યવહાર ચલાવવાના સાધન તરીકે આપણે એની ગણતરી કરીએ છીએ કે ધન હોય તો મારી વાહવા છે, ધન હોય તો હું બરાબર છું, એવી રીતે હું જોઉં છું. કે ભગવાને જે બી સગાવાલા આમ નજીક આપ્યા છે, સ્પાઉસ છે, બાળકો છે, મિત્ર છે, નેબર છે, માતા પિતા છે, જે બી બધા સગાવાલાની વચ્ચે છીએ, તો સગાવાલાને જોવાનો મારો દ્રષ્ટિકોણ શું છે? મને એવું લાગે છે કે સ્પાઉસ છે કે પછી
બાળકો છે કે મા બાપ છે એ મને બહુ સુખ આપી દેશે, એનાથી હું સુખી છું, એ હોય તો હું બરાબર છું. એટલે જ્યારે વ્યક્તિને એવું સમજાય કે સંબંધો એટલા માટે છે કારણ કે પૂર્વજન્મના કર્મો છે, એ કર્મોની લેતી દેતી છે, એટલે આ બધા લોકો આસપાસ એવી રીતે ભગવાને ગોઠવેલા છે. પણ એમાંની એકય વ્યક્તિ મને પરમ સુખ આપી દે, હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું ઈ મને આપી દે, એવું આમાંના એકય માં એવી કોઈ પણ પ્રકારની એવી કઈ આમ દૂર દૂર સુધી એવી કોઈ શક્યતા નથી. સંબંધો જે છે એ વ્યક્તિને ઇમોશનલી વધુ ને વધુ પરિપક્વ બનાવવા માટે છે. એ સંબંધો મને સુખી બનાવી દે, સલામત બનાવી દે છે તો હું બરાબર છું એવું મને લાગે તો મને સંબંધો માટે વૈરાગ્ય નથી. અને એ બધા વચ્ચે વચ્ચે હોવા છતાં વ્યક્તિને એવું સમજાય કે હા, સંબંધો જે છે એ બધા કાર્મિક નેટવર્કથી સંબંધો છે. સુખ માટે ત્યાં મારે કોઈ પણ પ્રકારની ડિપેન્ડન્સી રાખવાની જરૂર નથી કારણ કે ત્યાં નથી સુખ. દેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. એટલે ભગવાન એનો મનને વશમાં કરવા માટે, ચિત્ત નૈશ્ચલ્યની પ્રાપ્તિ માટે, એકાગ્રતાની પ્રાપ્તિ માટે, શાંતિ માટે, નિરાત માટે ઉપાય આપે છે કે જો તારામાં વૈરાગ્ય હશે ને તો તું એકદમ જ સરસ રીતે તારા જાપ કરી શકીશ, ઈશ્વર સાથે કનેક્ટ થઈ શકીશ. તો આપણને એમ થાય વૈરાગ્ય હોય તો કેમ એવી રીતે થાય? તો હવે હું તમને આખું એનું આમ એની પ્રક્રિયા સમજાવું કે વૈરાગ્યનો અભાવ જ્યારે હોય એનો અર્થ એમ કે આપણે આપણા સુખ માટે જગત પ્રત્યે ડિપેન્ડન્ટ છીએ, ત્યાં પરાધીન છીએ કે મને દીકરો સુખી કરી દે, દીકરી સુખી કરી દે, પતિ સુખી કરી દે. સુખી કરી દે ઇન ધ સેન્સ તમને એમ થાય કે એનું આટલું થઈ જાય ને તો મને બહુ નિરાશ થઈ જાય, એ આમ કરી લે ને તો બહુ સારું થઈ જાય, એને નોકરી મળી જાય તો બહુ સારું થઈ જાય. એટલે આપણને વિવિધ પ્રકારના એજન્ડા હોય એ લોકો માટે. અને એ એજન્ડાની પાછળ જો તમે તમારી જાતને પૂછો તો તમને એજન્ડાની પાછળ એવું હોય કે આટલું થઈ જાય ને પછી બસ ભગવાન બધું બરાબર થઈ જશે. પણ એ તો અત્યારે તમે આટલું થઈ જાય કીધું, એ થઈ જાય ત્યારે વળી પાછું ભગવાનને આપણે બીજું નવું લિસ્ટ પકડાવી દઈએ. અત્યારે આપણે ખાલી એમ જ કે મારા દીકરાને નોકરી મળી જાય, પછી તો કે એને સારો પાત્ર સાથે લગ્ન થઈ જાય, પછી બે જણા સુખેથી રહેતા હોય, પછી અરે માતાજી એ લોકો એનું ફેમિલી તો આગળ વધારવું છે ને. પછી એને એમ થાય કે જરાક બસ આટલું ભગવાન કરી દો ને એને આટલી સદબુદ્ધિ આપી દો ને, વધારે માન નથી જોતો. ઇન અધર વર્ડ યુ કેન સે ઓલ ધ ટાઈમ મારું સુખ સંબંધોમાં ક્યાંક મારી અપેક્ષા મુજબનું બધું થાય તો હું સુખી, પરંતુ ઇનવેરિયેબલી એવું થતું નથી. જ્યાં જ્યાં આપણે પતિ પત્નીમાં કે બાળકોમાં કે માતા પિતામાં કે સિબ્લિંગ્સમાં, ભાઈ બહેનમાં જ્યાં બી એવા બદલાવની અપેક્ષા રાખી હોય તો તમે જોજો કે કઈ વ્યક્તિ આપણે જે એવું ઈચ્છીએ છે એવું એ લોકો એવી જ રીતે એક્ઝેક્ટ પોતાની જાતને બદલી નાખે, પોતાના વેલ્યુ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરી દે, અને આપણે કઈ એવું ફટ કરતું એ લોકો તરત જ એવું કરવા માંડે, એવું કેટલી વાર થાય છે. એટલે મને કેટલા બધા પોતાના એમ કે લાઈક ભાઈ બહેન માટે કેટલા લોકો કમ્પ્લેન કરતા હોય કે ઇનવેરિયેબલી બે ત્રણ પહેલાના જમાનામાં 3 4 5 2 3 ભાઈ બહેન હોય ને તો એમાંનું એકાદ તો એવું હોય જ કે જે પોતાની ડ્યુટી જરાય ને બજાવે, ઉલાડ્યા જ કરે, એમ મા બાપની સેવા કરવાની આવે. આમ લગભગ કેવું હોય કે મા બાપ જયારે બાળકોના લગ્ન થાય ને, ધારો કે 25 વર્ષે લગ્ન થાય તો એ લોકો 50 વર્ષના હોય ત્યારે મા બાપને એની એસ જરૂર ન હોય, 55 જરૂર ન હોય, 60 વર્ષે જરૂર ન હોય, 65 જરૂર ન હોય. લગભગ જરૂરત પડે ક્યારે પડે તો કે આફ્ટર 70 જરૂર પડે.
એમ કે જ્યારે એના બાળકો 25 વર્ષના હોય ત્યારે એને કીધું ન હોય કઈ કરવાનું. એસ સચ એને બિચારાને જરૂરી ન હોય. પછી મેં આમ લગભગ જોયું કે એ બિચારા 70-75 વર્ષના થાય અને કઈક નાની મોટી વસ્તુ આવે, કેટરેટ આવે, ની રિપ્લેસમેન્ટ આવે, કઈ હાર્ટ નો પ્રોબ્લેમ આવે, કઈક ને કઈક તો આવવાનું જ ને 70 પછી. તો કેટલા લોકો મને વાત કરતા હોય કે માતાજી 2-3 ભાઈઓ હોય ને તો એ લોકો એટલા દુઃખી થાય કે આને જરાય એમ કે કઈ કરવાનું મન જ નથી થતું, કઈ ડ્યુટી એને બજાવવી જ નથી, આટલું કે એની મા માટે કરે નહીં, આટલું મેડિકલ નો ઇસ્યુ છે તો એને કરવું નથી, આટલું આમ છે. તો તમે જસ્ટ આમ ખાલી ગણતરી માંડો કે પોતાના સગા માતા પિતા માટે પણ મેડિકલ ઇસ્યુ હોય તો એ તો કેવી આમ જેને કે એકદમ જેન્યુઅન વસ્તુ છે ને, તો પણ બહુ બધા સંતાનો, મેં આમ 10-8 સંતાન એવા જોયા છે કે જો 2-3 ભાઈ બહેન હોય ને તો એમાં 1-2 તો એમાંથી ડ્યુટીમાંથી એમ જ થાય કે ઓલો કરશે, મારે કરવાની જરૂર નથી. તો જગતમાં એવું આપણે જયારે સંબંધોમાં એવા એવા પ્રકારે અપેક્ષા રાખીને બેઠા હોય કે આ આવી રીતે વર્તે, આને આમ કરવું જોઈએ, આની ડ્યુટી એને કેમ સમજાતી નથી, આ કેમ આવું કરે છે, તો તમે જોજો એક પણ વ્યક્તિ, આપણી આસપાસની એક પણ વ્યક્તિ, સગા ભાઈ બેન હોય કે સ્પાઉસ હોય કે પોતાના સગા દીકરા દીકરી, કઈ આપણને ગમે એવી વસ્તુ સાવ જેન્યુન હોય તો એ કેટલી વસ્તુ એ લોકો કરે તમે મને કહો. એટલે જો મારું સુખ મારાથી બારે જગતમાં હોય, અર્થાત મને બિલકુલ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે ઓબ્જેક્ટિવિટી. ઓબ્જેક્ટિવિટી એટલે શું? તો કે ત્યાં જરાય સુખ નથી. તમે એવું માનતા હો તો તમારા પ્રમાણે તમને ગમે એવું, તમે જેને યથાયોગ્ય માનો છો એવી રીતે કાંઈ જ થવાનું નથી. અને આપણને એવું છે એવું થાય તો પછી હું સુખી. એટલે મારું સુખ સંબંધોની અંદર પડેલું છે અને મને ત્યાં જ સિક્યોરિટી લાગે છે, ધનમાં લાગે છે, જન્મમાં લાગે છે, ત્યાં જ બધે સિક્યોરિટી લાગે છે. તો એ લોકો તો સતત મને હતાશ કરશે, નિરાશ કરશે, એટલે આપણે એ લોકોની વાતો કરીએ, એની કમ્પ્લેન કરીએ, ફ્રસ્ટ્રેટ થઈએ, આટલું સમજતા નથી, આ કેમ એને આટલી ભાન નથી પડતી. તો ત્યાં ઈ જો બરાબર વર્તે તો હું બરાબર, એવું મારી ગણતરી છે. ધેટ ઇઝ કોલ વૈરાગ્યનો અભાવ. એટલે જેટલી વાર જગત પ્રત્યે મારી સુખની ડિપેન્ડન્સી છે, ઇન અધર વર્ડ વૈરાગ્ય નથી, તો જગત મને સતત હતાશ કરશે, નિરાશ કરશે, ફ્રસ્ટ્રેટ કરશે. ઇન અધર વર્ડ અહીંયા આગળ એવી શાંતિ ને નિરાત નથી, મન સ્વસ્થ નથી. હવે એવું મન હાથમાં માળા લઈને ભગવાન પાસે બેસે, તમે મને કહો શું થવાનું? આખું આટલી ચર્ચાનો હેતુ એ છે કે કેવા પ્રકારના મનને લઈને આપણે ભગવાનના મંદિર પાસે બેસીએ છીએ. મન અગર એકદમ શાંત છે, નિરાતમાં છે, ખબર છે જગત એની રચના પ્રમાણે ચાલવાનું છે, ઇફ એટ ઓલ ક્યાંય ચેન્જ લાવવાનો છે તો મારે મારામાં લાવવાનું છે, મારે સુધરવાનું છે. એ લોકો આમ 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 કરે તો હું બરાબર, એટલે એમ કે મેં મારા સુખના બટન જગતમાં આપી દીધા. સુખના બટન જગતમાં આપ્યા એટલે શું? તો કે ઈ લોકો મારી પ્રમાણે વર્તે તો મને મજા આવે, મારી પ્રમાણે ન વર્તે તો હું દુઃખી. તો દુઃખી મન, અસ્વસ્થ મન, આવું એકદમ હતાશ મન કેવી રીતે જાપ કરી શકશે? એટલે મન ઇન્વેરિયેબલી રાગના વિષયોમાં જાય છે. હવે નક્કી કરવાનું છે કે મારા રાગના વિષયો સગાવાલા છે, દીકરા દીકરી છે કે ભગવાન છે. ત્યાં આગળ બધા રાગના વિષયો છે, ત્યાં આગળ બિલકુલ વૈરાગ્ય નથી. તો એ લોકો તો કન્ટિન્યુઅસ જગત જે છે એ હતાશ, નિરાશ, ફ્રસ્ટ્રેટ, આપણને દુઃખી કરશે, આપણને આમ અપસેટ કરશે, ઇરિટેટ કરશે, એવું તો થયા જ કરવાનું. ખાલી કાર લઈને ટ્રાફિકમાં નીકળીએ તો ત્યાંય ઈ પણ આપણને ઇરિટેટ કરી શકે. એટલે જો મારા સુખ અને સલામતી, મારો આનંદ, મારી નિરાત, મારી શાંતિ મારાથી બારે છે તો મન ઉદ્વિગ્ન રહેશે. ને ઉદ્વિગ્ન મન જે છે એ ભગવાનમાં
એવું ચિત્ત પોરવવું બહુ જ ડિફિકલ્ટ છે. એટલે ભગવાને બે ઉપાય આપ્યા, બે જ શબ્દ આપ્યા, પણ એ બે શબ્દ જે છે એની આના પછીના શ્લોકમાં કહેશે કે આખી આખી લાઈફ એની ઉપર પ્રેક્ટિસ કરવાની છે. એના પછીના શ્લોકમાં એ છે. એટલે વૈરાગ્ય જે છે એ તો કે એમાં વસ્તુ છોડવાની નથી, પરંતુ આવો જે શોભના અધ્યાસ છે, વસ્તુઓમાં સુખ છે એવી ભ્રાંતિ રૂપ શોભના અધ્યાસ, આવું ખોટું આપણું જે નિર્ધાર છે એને છોડવાની વાત છે. એટલે કહેશે કે અગર વ્યક્તિ રિલેટિવલી આ બધી વસ્તુઓથી, જગત પ્રત્યે એ વૈરાગ્ય છે, એ બધી વસ્તુઓથી એ મુક્ત છે, તો એ સરસ રીતે વ્યક્તિ ધ્યાન કરી શકશે. એટલે આવી રીતે ભગવાને 35મા શ્લોકમાં આવા બે ઉપાય બતાવ્યા, દેટ ઇઝ અભ્યાસ અને વૈરાગ્ય. અને હવે 36મા શ્લોકમાં એ વસ્તુ આગળ કહેશે. એ જ વસ્તુને થોડી હજી વધારે લંબાવીને ભગવાન કહે છે. આમ એ જ બે વસ્તુ છે, અભ્યાસ અને વૈરાગ્યમાં એક વસ્તુ એડ કરે છે. શ્લોક નંબર 36. असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः. કે છે असंयतात्मना योगः दुष्प्राप इति मे मतम तु वश्यात्मना उपायतः यतता अवाप्तुम शक्यः. બે લાઈનમાં ભગવાન એવું કહે છે કે જે વ્યક્તિ સંયમી નથી એના માટે યોગ પ્રાપ્ત કરવો મુશ્કેલ, ખૂબ જ મુશ્કેલ છે. જેનામાં પોતાના ઉપર પોતાનો કોઈ પણ પ્રકારનો કમાન્ડ નથી, સ્વામિત્વ નથી, પ્રભુત્વ નથી, એવી વ્યક્તિ માટે તો કે ઈશ્વર પ્રાપ્તિ, આત્મતત્વની પ્રાપ્તિ અતિ મુશ્કેલ છે. અને બીજી લાઈનમાં કહે છે કે પણ પાછી જો વ્યક્તિ વશી છે, જે મનોનિગ્રહવાન જે છે, એ વ્યક્તિ માટે વૈરાગ્ય અને અભ્યાસના ઉપાય વડે પ્રાપ્ત કરવું શક્ય બનશે. આગળ જે બે ઉપાય કીધું, વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા એ પ્રાપ્ત કરી શકશે. જે અસંયમી છે, જે વ્યક્તિમાં જરા બી દમઃ શમઃ નથી, જે વ્યક્તિમાં કોઈ પણ પ્રકારનું સંયમન નિયમન નથી, તો એના માટે તો કે ધ્યેય પ્રાપ્ત કરવું ખૂબ મુશ્કેલ. પરંતુ જે વ્યક્તિ આવી મનોનિગ્રહવાન જે છે, એ અભ્યાસ અને વૈરાગ્યના ઉપાય વડે જરૂર પ્રાપ્ત કરી શકે. હવે પહેલો શબ્દ જે છે દેટ ઇઝ અસંયતાત્મા. સંયત આત્મા અને એનું વિરોધી અસંયત આત્મા. એટલે સંયમન, અસંયત આત્મા, અને એના માટે દુષ્પ્રાપ છે, એટલે કે દુઃખે ને પ્રાપ્ત, એના માટે બહુ મુશ્કેલ છે. અસંયમી એટલે શું? તો કે જેના જીવનમાં દમઃ શમઃ નથી. ઇન અધર વર્ડ, એનું મન એના માટે મિત્ર નથી, પણ મન દુશ્મન છે. મન એના વશમાં જરાય નથી. એનો સંયમન હોવું એટલે શું? તો કે મન સાથે મૈત્રી હોય. મૈત્રી એટલે શું? તો કે મિત્ર હંમેશા આપણને ન હોય, શત્રુ છે એ પ્રતિકૂળ હોય. એટલે જેનું મન અનુકૂળ હોય એટલે શું? તો કે એ ધારે ત્યાં એના મનને ફોકસ કરી શકે, એ ધારે તો એના મનને વિડ્રોલ કરી શકે. એટલે જેને પોતાના મન સાથે મૈત્રી છે, દેટ ઇઝ વશી.
પણ અહીંયા એવી વ્યક્તિની વાત કરે છે કે જે વ્યક્તિનું મન જરાય પોતાના કયામાં નથી. એટલે મન કયામાં નથી એટલે હું તૈત્તરીય ઉપનિષદની ભાષામાં કહું તો વ્યક્તિ જે છે એ મનોમયના લેવલે જીવે છે. આપણા બધાના અંતઃકરણમાં એવું બે બે એઝો પાર્ટ છે. જાણે કે આપણા અંતઃકરણમાં એક આખું લાગણીગત વ્યક્તિત્વ છે. મન છે જેની અંદર બધી જુદી જુદી લાગણીઓ છે. અને એની ઉપર બુદ્ધિ છે. મનની ઉપર બુદ્ધિ છે. એટલે એક મનોમય છે, એક વિજ્ઞાનમય છે. એક મન છે, એક બુદ્ધિ છે. બુદ્ધિની અંદર વિચાર શક્તિ છે, સારા નરસાનું ભાન છે, વિવેક શક્તિ છે, ડિસિઝન લેવાનો પાવર છે. મન જે છે એમાં બધી લાગણીઓ છે. હવે દમઃ શમઃ અથવા તો વ્યક્તિનું પોતાના ઉપર સંયમન નહીં એટલે શું? કે કોઈ પણ પ્રકારનો સંયમ નથી એટલે શું? તો કે લાગણીઓ એની રીતે જ વર્ત્યા કરે. ગુસ્સો આવે તો એ બોલ્યા કરે, કઈ બોલવાનું શરૂ કરે તો ગમે તે, ખાવાનું તો કે એમાં, એટલે એ જે કઈ બોલે ચાલે, સુવે બેસે, શોપિંગ કરે, હોટલમાં જાય, પિક્ચર, એ બધા જ જે મન પડે એ બધું કર્યા કરે. એટલે ઇટ્સ લાઈક કે ઓફિસમાં ક્લર્ક છે અને ઓફિસર છે. ક્લર્ક એને મન ફાવે એવું બધું કર્યા કરે, ઓફિસરને કે બોસને કઈ પૂછે જ નહીં. એટલે લાગણીઓ જે છે એ ક્લર્ક કે પ્યુનના સ્થાને છે અને બુદ્ધિ છે એ બોસના સ્થાને છે. તો બધા જ નિર્ણયો જે છે એ પ્યુન કે પેલો આપણે પટ્ટાવાળો કે જે ક્લર્ક છે એ બધા નિર્ણય લે. બોસને કઈ ખબર જ ન હોય. બધા મોટા મોટા ચેક એને મળે સાઈન કરીને કરી નાખે, ગોટાળા ઈ કરે, બધા કરપ્શન ઈ કરી નાખે, ઓલાને કઈ ખબર જ ન હોય. એટલે ઇટ્સ લાઈક કે હમણાં 2 દિવસથી અહીંયા આશ્રમમાં એક ભાઈને રાખ્યા છે, યુ કેન સે લાઈક સુપરવાઇઝર તરીકે. તો મેં એને કીધું તું કે કોઈ આવે ને તો તમારે મને ફોન કરવાનો ને પછી મારી પાસે મોકલવાનો. તો 2 દિવસથી જોઉં છું, મને ટાઈમ નથી મળતો કે હું એને એમ કહું કે આવું કા કરો તમે, નહીં કરો આવું. તો કોઈ બી આવે તો એ મારી પાસે આવી જાય, કોઈ બી. હવે એને ત્યાં શું કામ મૂક્યા છે કે એ દરવાજેથી એની યાર વાત કરે, પછી મને ફોન કરે, પછી હું હા પાડું તો મને મારી પાસે મોકલો, હું ના પાડું તો ઓફિસમાં બેસાડો, હું ઓફિસમાં બેસાડજો. તો એવી કોઈ વસ્તુ છે જ નહીં ત્યાં ઈ ભાઈને. એ શું કરે છે 2 દિવસથી મારા માટે બી આશ્ચર્ય છે. એટલે એને એક્ઝેક્ટલી ફિલ્ટર કરવા માટે બેસાડ્યા છે કે કોઈ બી દોષી ના આવે. તો 2 દિવસમાં મેં જોયું કે ઘણા બધા લોકો આવી ગયા. અમુક તેમાંથી 50% લોકો નોન હતા, પણ નોન હોય તો એને મને કેવું તો જોઈએ ને. ધારો કે એકદમ જ જાણીતી વ્યક્તિ આવી તો ખાલી એમ તો કે ને કે આ આપના જાણીતા છે માતાજી, પણ એ આવી રહ્યા છે આપણી પાસે, તો તમે ક્યાં છો? એ આવે છે. આવનાર લોકો બી મને ફોન નથી કરતા, ઓલાય નથી કરતા. એટલે આપણા મનમાં જે બી ઇમોશન્સ, જે બી આવેગો, જે બી ફેન્સી ફેન્ટસી આવે એ બધી એમની મેળે એ કર્મમાં વ્યક્ત થવા માંડે. જે બી વિચારોના લેવલે છે એ કર્મના લેવલે આવે, એની પેલા બુદ્ધિએ સાઈન કરવી પડે. એમ મેં તમને કીધું ને કે કોઈ વ્યક્તિ જે છે એનું તમને વ્યક્તિત્વથી ને એની વાતોથી તમને એમ લાગતું હોય કે એ સાવ ઇડિયટ જેવી વાત કરે છે, સાવ મૂર્ખામી, એવો તમને વિચાર આવે છે. બરાબર? પણ વિચાર આવે છે ડઝન્ટ મીન કે બધું બોલી જવાનું છે. વિચાર આવે છે પણ આપણે આપણું મોઢું બંધ રાખીએ ને. બહુ બહુ તો મને બહુ જ ઇરિટેશન થવા મને ને એવી લાંબી લાંબી મૂર્ખામી જેવી વાત કરે ને, તો હું એમ ન કહું કે આ શું તમે હવે ઇડિયટ જેવું બ્લેબરિંગ કરો છો, એવું ન કરું. હું શું કહું, હમણાં ગરમી બહુ શરૂ થઈ ગઈ, કા થોડું બધું ફ્રીજમાં ઠંડુ પાણી રાખવાની જરૂર છે, એમ કરી વાત બદલીને હું ત્યાંથી ઊભી થઈને આલતી થઈ છે.
વાત બદલીને ટોપિક બદલી નાખો એટલે ઈ વ્યક્તિને તો બિચારાને કોઈ અંદર બુદ્ધિ જે ભગવાને આપેલી છે, વિચાર શક્તિ, ઈ લોકો ઈ ઉપયોગ જ નથી કરતા. ભગવાને આપણું વ્યક્તિત્વ શરીરથી ઉપર પ્રાણ, પ્રાણથી ઉપર મન, મન ઉપર બુદ્ધિ, આવું વ્યક્તિત્વ આપ્યું છે ઉપર ઉપર ઉપર. હવે એને મનથી આગળના વ્યક્તિત્વ જે વિજ્ઞાનમય છે, બુદ્ધિ છે, જ્યાં આગળ વિચાર શક્તિ છે, વિવેક છે, યથા યોગ્યનું ખબર પડે છે, એને એનો ઉપયોગ જ નથી કરવો. અને મને વિક્ટીમ બનાવવી છે, કારણ કે કઈ ફિલ્ટરેશન છે જ નહીં. બડબડ 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 બડબડ, નો થિંકિંગ એટ ઓલ. તો ધેટ ઇઝ કોલ્ડ અસંયતાત્મા. કે પોતાના બધા જે મનના લેવલે જે બધી વસ્તુ છે, એ લોકો રડવાય બહુ મંડે, અને રડવા મંડે એટલે બધાને એમ થાય તો બહુ મહાન કહેવાય. તો દમઃ શમઃ એટલે શું? તો કે આપણે જે કઈ કરી, જે કોઈ વસ્તુ કર્મમાં જ્યારે આવે, એ ખાવાનું છે, ચાલવાનું છે, બેસવાનું છે, બોલવાનું છે, શોપિંગ કરવાનું છે, કોઈ બી વસ્તુ જે કર્મમાં આવે છે, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચે પાંચ કર્મેન્દ્રિય, કોઈ બી વસ્તુ કર્મમાં આવે છે, હાથથી, પગથી, મોઢાથી, જ્યાં બી કર્મમાં આવે છે, એની પહેલા બુદ્ધિ જો એને સિગ્નેચર કરે, બુદ્ધિ સહમતિ આપે, તો જ એ વસ્તુ વ્યક્ત થાય. એટલે મેં તમને કીધું કે આપણને તો સવારથી સાંજ કેટલાય વિચારો આવે, કેટલું એવું જુદું જુદું આવતું હોય, પણ બહુ બધી વસ્તુનું આપણે ફિલ્ટર કરીને યથાયોગ્ય હોય તો જ એને કર્મમાં રૂપાંતરિત કરીએ. અસંયમી વ્યક્તિ કે દમઃ શમઃ નો અભાવ કે મનોનિગ્રહવાન વ્યક્તિ નથી, એનો અર્થ એમ કે એ વ્યક્તિની ઇમોશન્સ જ બધું કબજો લઈને બેઠી હોય, લાગણીઓ જ કબજો લઈને બેઠી હોય. બુદ્ધિ બિચારી બોસ જે છે એ બોસ નું કઈ ઉપજતું જ નહીં. એટલે વ્યક્તિ જે છે એના જીવનમાં બધા જ કર્મો, બધા જ નિર્ણયો વિચારપૂર્વકના હોય, બુદ્ધિ એ એની ઉપર સાઈન કરી હોય, એવું જ એ બોલે, એવું જ એટલું જ એ ખાય, એટલી જ એ ઊંઘ કરે, એટલી જ એ વાત કરે, એટલા જ એ જે કઈ કર્મો છે એવી રીતે માપીને માપસર યથા યોગ્ય રીતે કરતા રહે. ધેટ ઇઝ કોલ્ડ સંયમ, સંયતાત્મા. ધેટ ઇઝ કોલ્ડ વશી. પણ જે વ્યક્તિના જીવનમાં એવું વશીપણું નથી, પોતાના સમગ્ર વ્યક્તિત્વ પર પોતાનું અગર પ્રભુત્વ નથી, તો એના માટે તો કે ઈશ્વર પ્રાપ્તિ, આત્મતત્વની પ્રાપ્તિ દુષ્પ્રાપ. દુષ્પ્રાપ એટલે કે દુઃખે ન પ્રાપ્યતે ઇતિ મે મતિ. કે એ વસ્તુ જે છે એ દુઃખપૂર્વક બી પ્રાપ્ત થાય કે ન થાય એવું છે. ઇન શોર્ટ, વ્યક્તિ ભગવાને અભ્યાસ અને વૈરાગ્યની પહેલા પાછી એક વસ્તુ મૂકી દીધી કે અભ્યાસ અને વૈરાગ્ય તો છે જ છે, પણ દમઃ શમઃ મનોનિગ્રહવાન વ્યક્તિ અભ્યાસ અને વૈરાગ્યની પ્રેક્ટિસ કરી શકશે. એનો અભ્યાસ એમ કે પોતે રિપીટેડલી પોતે જપ તપ કરવા છે, પુનરાવર્તન એનું કર્યા જ કરવું છે, વૈરાગ્યની પ્રેક્ટિસ કરવી છે. તો એ બધું દમઃ શમઃ પાયામાં હશે તો થશે, સંયમી હશે તો થશે, વ્યક્તિ પોતે વશી છે તો થશે. એટલે કે છે અસંયમી માટે આત્મતત્વની પ્રાપ્તિ મુશ્કેલ છે, પરંતુ વશ્યાત્મના, વશી માટે તો કે ઉપાયતઃ, ઉપાય દ્વારા પ્રાપ્ત કરવું સરળ છે. વશી વ્યક્તિ જે છે કયા ઉપાય દ્વારા? તો કે અભ્યાસ અને વૈરાગ્યના ઉપાય દ્વારા પ્રાપ્ત કરી શકશે. હવે સવાલ એ થાય કે ભગવાને, અરે અર્જુને ખૂબ જ વિસ્તૃત પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, મારું મન તો ચંચળ છે, ભગવાન મારું મન તો એવું દ્રઢ છે, એવું બળવાન છે, વાયુના નિગ્રહ કરતા બી મુશ્કેલ છે. એવું લાંબો લાંબો પોતે બિચારાએ પોતાના પ્રશ્નને નરેટ કર્યો. તો ભગવાનને તો ખાલી બે શબ્દમાં આખું એનું આટલું બધું જે ચંચળતા અંગેનું એનું આટલું બધું જે પોતે એના માટે બહુ સિરિયસ માનતો હતો, તો ભગવાને બે શબ્દોમાં નિપટાવી દીધો
ઉત્તર આપીને પૂરું કરી દીધું. અને જ્યારે કે ચિત્ત ચાંચલ્ય વસ્તુ એવી છે કે માનવ માત્ર માટેની સમસ્યા છે, તો ભગવાને ખાલી 2 શબ્દમાં કેમ પૂરું કરી દીધું? તો એનો જવાબ એવો છે કે અભ્યાસ અને વૈરાગ્ય જે છે, જે અહીંયા ભગવાન શબ્દ વાપરે છે ને, કે અભ્યાસ અને વૈરાગ્યના ઉપાય દ્વારા વશી વ્યક્તિ દ્વારા એ શક્ય છે. તો 2 જ શબ્દો ભગવાને એટલા માટે કીધા, વધારે બહુ લાંબુ એટલા માટે ન કીધું, કારણ કે આ જે વસ્તુ જે છે એની પ્રેક્ટિસ વ્યક્તિએ પોતે જ કરવાની છે. ભલે 2 જ શબ્દ છે, પરંતુ ઇટ ઇઝ નોટ વન શોટ ડીલ. વૈરાગ્ય એકવાર એમ કે મને વૈરાગ્ય થયો, તો એ એકવારની કોઈ વાત નથી. અભ્યાસ અને વૈરાગ્ય એ એલર્ટ લાઈફ, એ મનોનિગ્રહ વાળી લાઈફ, એ શ્વાસ લેવા જેવું છે. તમે એમ કહો શ્વાસ તો એકવાર તો લઈ લીધો, તો એકવાર લીધે થોડું થશે. જીવીએ ત્યાં સુધી જેમ શ્વાસ લેવો પડે, એમ જીવીએ ત્યાં સુધી તો કે અભ્યાસ અને વૈરાગ્ય વળાઈ જવા જોઈએ. એટલે એની પ્રેક્ટિસ કરવી પડે. એમાં ભગવાન કઈ ન કરી શકે. દરેક વ્યક્તિએ પોતે પોતાનો ઉદ્ધાર કરવાનો છે. હું તમને અત્યારે ભણાવીને આ શ્લોક પૂરો કરું, બરાબર? પણ પછી મેં તમને કીધું કે વૈરાગ્ય નથી તો એ વ્યક્તિ જંપીને બેસી જ નહીં શકે. જે વ્યક્તિને જગતની પ્રાપ્તિઓ માટે ઓબ્જેક્ટિવિટી નથી, યથાર્થ દ્રષ્ટિ નથી, ખૂબ જ વેલ્યુ એડિશન છે, જગતને સુખના સાધન તરીકે માને છે, તો વિક્ષિપ્ત રહેશે. તો મેં તમને વાત કરી હતી કે શોભના અધ્યાસ ભૂલ નથી. It is orientation. It is, you can say, value structure. So you have to practice daily. કારણ કે ગલત વેલ્યુ સ્ટ્રક્ચર છે. ગલત વેલ્યુ સ્ટ્રક્ચર આજનું નથી, જન્મો જન્માંતરનું છે કે મને પતિ પત્ની સુખી કરી દેશે, દીકરો સુખી કરી દેશે, દીકરી સુખી કરી દેશે. નાણા બી ઘરનો નાથ થયો, નાણે નાથ હાલાલ, બસ પૈસા છે એટલે હું બરાબર છે. તો એ ઓરિયન્ટેશન ઇઝ નોટ મિસ્ટેક. એ ઓરિયન્ટેશન જન્મો જન્માંતરનું અંદર ફિક્સ થયેલું છે. તો એની પ્રેક્ટિસ રોજ કરવાની. જેટલી વાર મને એવું કે હા પતિ સુખી કરી દેશે, પત્ની સુખી કરી દેશે, ઓલ ધ ટાઈમ યુ હેવ ટુ ટેલ યોર સેલ્ફ કે હું સુખ સ્વરૂપ છું, એ મારે જાણવાનું છે. સુખ ત્યાં છે જ નહીં. સુખ ત્યાં છે ને, એની પ્રેક્ટિસ તમે આવી રીતે બી કરી શકો કે તમને એવું થાય ને જ્યારે બી, ઇટ્સ વેરી સટલ, કે આટલું થઈ જાય ને તો આમ તમે આ થઈ જાય એમ કે મારો દીકરો જે છે ને, એને બસ આ જગ્યાએ જોબ મળી જાય ને, એનું અહીંયા લગ્ન થઈ જાય ને, એની ઘરે સંતાન થઈ જાય ને, વોટ એવર જે તમારા એજન્ડા હોય, તો યુ આસ્ક યોર સેલ્ફ, ન થાય એવું નથી કેતી. થવાનું હોય તો એ થશે, નહીં થવાનું હોય તો નહીં થાય. બધા કર્મના કાયદા છે અને આપણો પુરુષાર્થ છે. ભવિતવ્યમ ભવતી, એવું થવાનું હોય તો થવાનું છે, નહીં થવાનું નહીં થાય. પરંતુ વેરી સટલ પોઈન્ટ આ છે અહીંયા એક્ઝેક્ટલી પ્રેક્ટિસ કરવાની વસ્તુ, કે તમે તમારી જાતને પૂછો કે આ થઈ જાય એટલે શું થાય. પૂછો. ધીસ ઇઝ નિધિધ્યાસન, ધીસ ઇઝ પ્રેક્ટિસ. તમે એમ કે હા એટલે મને બહુ આનંદ થઈ જાય, હા તમે એમ કહો ને મને બહુ મજા આવી જાય, બહુ આનંદ થઈ જાય. ઇફસોસ કે હજી આપણે એવું માનીએ છીએ કે સુખ અહીંયા નથી, સુખ ત્યાં છે. ઇટ ડઝન્ટ મીન કે ઈ એવું થાય એટલે એમ કે તમે પછી દુઃખી થઈ જાય, એવું કઈ નથી કહેતી. હું એટલું જ કઉ છું, ઈ થાય ન થાય એનાથી મને હર્ષ શોક થાય છે ને, એનો અર્થ એમ કે હજી જ્ઞાન આટલું ચડ્યું નથી. એ વસ્તુ સિદ્ધ કરવાના પ્રયત્નો કરવાના. હું કઈ ના માટે પ્રયત્નો કરો તમે, પણ જેવું એવી ગણતરી છે કે એ થાય ને પછી મને બહુ મજા આવે, પછી મને નિરાશ થઈ જાય, પછી શાંતિ થઈ જાય, બસ છેલ્લું મને એમ થાય છે અમારું કામ પતી જાય. ધેન આસ્ક યોરસેલ્ફ, એટલે શું થશે તને? એ પતી જાય એટલે શું થાય મારે જાણશું. તમે તમારી જાતને આવું પૂછી શકો, શું તો થાય? અચ્છા, તો એટલે મજા આવે ને.
એટલે આપણે આત્મસુખની પાછળ નથી, આપણે હજી વિષય સુખની જ પાછળ છીએ. અને વિષય સુખ તો આવતું જાતું જ છે, આગંતુક જ છે. અને કોઈક વાર તમને હર્ષ અપાવશે અને બહુ બધી વાર દુઃખ અપાવશે. કારણ કે બહુ બધી વાર આપણું કયું નથી થતું, ઓછી વાર આપણું કયું થાય છે. એટલે આપણે નાના છોકરા જેવું હર્ષ શોકના ઉચક નીચકમાં જ છીએ. સ્વરૂપ સુખથી હજી દૂર છીએ. હજી હું સચ્ચિદાનંદ આત્મા, હું સત્યમ જ્ઞાનમ અનંત સુખ સ્વરૂપ છું, એ હજી ત્યાં આપણે પહોંચવું જ નથી. ઓલ ધ ટાઈમ નજર તો કે હુંથી અન્યત આમ થઈ છે. ઇટ ડઝન્ટ મીન કે એની નહીં થવાની પ્રાર્થના કરો. હવા કે નહીં થવાની પ્રાર્થના કરવાની જ નથી. ઓલ ધ ટાઈમ જે કર્તવ્ય કર્મ છે એ બજાવવાનું છે, થવાનું થશે, નહીં થવાનું નહીં થાય. સો દેન યુ આર રિલેક્સ. રિલેક્સ નથી એટલે તો જપમાં ત્યાં મન જાય છે, રાગના વિષયમાં તો મન જાય છે. ધેટ ઇઝ કોલ્ડ વૈરાગ્ય. કે તમે તમારું કર્તવ્ય કર્મ કરો, ભગવાનને જે કરવાનું હશે એ કરતો રહેશે. અને ભગવાન તમે થયો એ બી પ્રમાણે કરશે એટલે મને સુખ થઈ ગયું, વાર્તા પૂરી. હજી જ્ઞાન એક રતિભાર ન થયું. એટલી સરસ, એટલું બ્યુટીફુલ, એટલું સટલ પ્રેક્ટિસ છે. ઓલ ધ ટાઈમ યુ આસ્ક. પછી તમે જો કે એ જે પ્રાપ્ત કરવાની એન્ઝાયટી છે ને એ જતી રહેશે. પછી ભગવાન જે મોકલે બોનસ, બોનસ પ્લસ જ. ઓકે, થઈ ગયું, બહુ સારું. નહીં થઈ ગયું, નહીં થવાનું એટલે નહીં થયું. સો યુ આર ઓલવેઝ રિલેક્સ. બીકોઝ તમારું સુખ કે તમારી નિરાત કે તમારી શાંતિ ત્યાં હતી જ નહીં કોઈ દિવસ. તમારી શાંતિ પોતામાં જ છે. હું સુખ સ્વરૂપ છે એમાં છે, ત્યાં છે જ નહીં. એટલે ધીસ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ. એટલે ભગવાન અભ્યાસ અને વૈરાગ્ય બે શબ્દ કરીને મૂકી દે છે કે ભાઈ આખી જિંદગી પ્રેક્ટિસ કર્યા કરતું. ઇટ્સ નોટ ઓર્ડિનરી વર્ડ. આખી લાઈફ બધા જ ગણતરીઓ પાછળ આ પ્રેક્ટિસ કરો તો તમે 24/7 નિરાતમાં, એકદમ નિરાત, એકદમ શાંતિ. કે કુદરતની ઈશ્વરની રચનામાં થવાનું થતું રહેશે. આપણે કોન્ટ્રીબ્યુટ કરવાનું, કરતા રહીએ, કરતા રહીએ, કરતા રહી. એ થાય ન થાય, મારા આત્મ સુખમાં આટલો બી ફેર ના આવે. પછી તમે ધ્યાનમાં બેસો, ક્યાંય મન નહીં જાય. કે મન કાં તો રાગમાં જાય, જ્યાં આગળ પ્રીતિ છે, પ્રેમ છે ત્યાં જાય છે, પીડા છે ત્યાં જાય છે. તમે બેમાંથી મુક્ત છો. પછી સીધું તમે આમ માળા લઈને બેસો ને સમાધિ, રિયલી સીધું. હા, કારણ કે તમારું મન ક્યાંય ઉધામાં કરતું જ નથી. ઉધામાં આ બે વસ્તુમાં જ કરે છે. એટલે આ બહુ જ પ્રેક્ટિસ કરવાની જરૂર છે, બહુ જ, બહુ જ. એટલે કે છે વૈરાગ્ય અને અભ્યાસના ઉપાયથી તમે એકદમ સહજતાથી સ્વસુખની પ્રાપ્તિ કરી શકશો. કે જે અનંત છે, જે આવવા વાળું જવા વાળું નથી, જે નિત્ય છે, જે હંમેશા મારી પાસે છે, જેમાં કોઈની ડિપેન્ડન્સી નથી, ક્યાંય પરતંત્રતા છે જ નહીં. ઇટ્સ સો બ્યુટીફુલ, એટલું સરસ છે. એટલે ઉપાય વડે, ઉપાય શબ્દ ભગવાન અહીંયા પહેલી વાર વાપરે છે, 36મા શ્લોકમાં ગીતાજીમાં. મારો બહુ ફેવરિટ શબ્દ છે ઉપાય શબ્દ. મારો બહુ ગમતો શબ્દ છે. પેલા દેવેન્દ્રભાઈ ના શું આવે છે, પણ દેવેન્દ્રભાઈ ઉપાય શબ્દમાં શું બહુ ગમે, હું તમને સમજાવું મને ઉપાય શબ્દ શું કામ ગમે છે. પછી તમને ગમવા માંડશે. મને છે ને મારી લાઈફમાં મેં એવો મંત્ર રાખ્યો છે બહુ વર્ષોથી કે દુનિયાની બધી સમસ્યા કોઈક ને કોઈક ઉપાય વડે સોલ્વ થાય. અત્યારે ખબર નથી, પછી ઉપાય દેખાશે. પણ ઇટ્સ લાઈક સાયન્ટિફિક એપ્રોચ, લાઈક સાયન્ટિસ્ટ હોય ને, એને સપોઝ અત્યારે અમુક વસ્તુ નહીં દેખાતી, પણ એ કોઈ દિવસ નિરાશ ન થાય. એમ કે મારા પછીનો જે કોઈ સાયન્ટિસ્ટ હશે તો આવા ડેટાથી એ લોકો આ સોલ્યુશન લાવશે ખરા. અત્યારે મને આટલા સોલ્યુશન નહીં દેખાતા, પણ છે ખરું કઈક કઈક ભગવાને ઉપાયની કોઈક તો બારી ખુલ્લી રાખી છે. મને નથી દેખાતું, દેટ ઇઝ અનધર થિંગ. તો જે લોકો લાઈફમાં ઉપાય શબ્દને જીવન મંત્ર બનાવે ને, એ કોઈ દિવસ નેગેટિવ થઈ જ ન શકે. કોઈ દિવસ એને નેગેટિવ વિચાર જ ના આવે. મને હંમેશા એવું થાય કે ક્યાંક તો સોલ્યુશન છે, અત્યારે નથી દેખાતું,
સ્લીપ ઓવર કરો, સવારે ઉપાય દેખાશે. અને મને ઇનવેરિયેબલી દેખાય. એટલે જે લોકો પોતાની જાતને એવી રીતે ટ્રેન કરે કે ઉપાય તો હશે જ, ઉપાય તો હશે જ, નથી દેખાતો તો વાંધો નથી, દેખાશે. એટલે ઇટ્સ અપ ટુ અસ કે વેર ટુ ફોકસ અવર માઇન્ડ. તમારે પ્રોબ્લેમમાં તમારા માઇન્ડને ફોકસ કરવું છે કે ઉપાયમાં ફોકસ કરવું છે? આ બે જ વસ્તુ છે. સમસ્યાને ઘૂંટિયા કરવી છે તો પછી આવું છે ને ઓલા તો આવા છે ને ઓલા તો ફલાણા તેવા છે. ઉપાય તમે કહો તો તમને એવું થાય કે આમથી આમ કરીને આમે નીકળી જવાય, આમે કરી જવાય. ઇટ્સ લાઈક ઉપાય વિશે સૌથી વધારે તમારે સમજવું હોય ને, તો નદી પાસેથી સમજવું પડે, નદી પાસેથી. હા, નદી જે છે એ ગોમુખ માંથી ગંગાજી નીકળે ને. ગોમુખ ગયા હોય ને એને ખબર હશે, હું ગોમુખ ગઈ છું એટલે મને ખબર છે. ઇટ્સ સો બ્યુટીફુલ, અલ્ટિમેટ છે કે ભગવાનની જટામાંથી ગંગાજી નીકળે એ શું છે. એ બધા જે ગ્લેશિયર જે છે ત્યાંથી ગંગાજી પ્રગટ થાય છે. બધા બરફના ગ્લેશિયર જ છે, ગ્લેશિયર ગ્લેશિયર પાથરેલા બધે. વેરી એકદમ જેને કહીને એનું અવર્ણનીય છે કે આ ગોમુખ જે છે એ આખું જે પિક્ચર જયારે હું આમ યાદ કરું ને, તો જસ્ટ કલ્પના કરો કે ક્યાં ગોમુખ અને ક્યાં કલકત્તા સાગરમાં, ગંગા સાગરમાં મળી જાય તો કેવડો મોટો પાથ છે, કેવડો મોટો રસ્તો. ક્યાં હિમાલયમાં, ત્યાં છેક ગોમુખ. એ શું ઋષિકેશ, હરિદ્વાર. ગોમુખ એટલે આટલી ઊંચાઈએ ને ક્યાં કલકત્તા. તો આખો ગંગાજીના પ્રવાહમાં ગંગાજીને કોઈ જગ્યાએ મોટો હિમાલય બી આવે છે, કોઈ જગ્યાએ નાના મોટા ગામ બી આવે છે, કોઈ જગ્યાએ રોડ બી આવે છે, કેટલું જુદું જુદું જુદું, જંગલ આવે, વન આવે, કેટલું આવે. તો જેવો અવરોધ એવો ઉપાય. એને ક્યાંય તમે અટકેલી જોયું? હવે શું કરવું, આ લોકો છે ને આવડા બડા ડેમ બાંધ્યા, હવે માર નથી વહેવું, મૂકી દો હવે બધું. નો, એ જો વિલેજ આવ્યું તો વિલેજના લોકોને બ્લેસિંગ આપીને ગંગાજી આગળ વધે. હિમાલય હોય તો જરાક ટર્ન લઈને આગળ વધે. કંઈક બીજું કંઈક આવે, બીજી કોઈક નદી, તો એનાથી જરાક વળી પાછું દૂર જઈને ટર્ન લઈને પછી વળી આગળ વધે. પણ જુદા જુદા ઉપાય કરીને પણ પોતાનું ગંતવ્ય ભૂલશે નહીં કે મારે સાગરને જઈને મળવાનું છે તો મળવાનું જ છે. પણ દરેક આવડા મોટા પાથમાં એ જુદા જુદા ઉપાયો પોતે પોતાની મેળે શોધી અને નિરંતર ધ્યેય તરફ આગળ વધતી રહેશે. એટલે મારી સાથે કામ કરવામાં ટીમમાં બધાને બહુ મજા ના આવે, પણ કોને મજા આવે તો કે જેને લાઈફમાં કામ કર્યું હોય એને મારી યારે બહુ મજા આવે. જેને શુદ્ધ ગુજરાતીમાં કહું ને, કઈક ઉકાળ્યું હોય લાઈફમાં, કઈક સક્સેસ મળી હોય, કઈક મહેનતથી કામ કર્યું, એને ખૂબ જ મજા આવે. કારણ કે એના જીવનનો મંત્ર પણ ઉપાય હોય. કે લોકોના જુદા જુદા માઇન્ડસેટ હોય, લેઝી હોય, પ્રોક્રેસ્ટિનેશન હોય, તો પણ જુદા જુદા ઉપાય તેની પાસેથી કામ લીધું હોય, પોતાના ટાર્ગેટ પૂરા કર્યા હોય. જેવું જેવું વિઘ્ન આવે તો એવી એવી વસ્તુઓથી એને વિઘ્નોને પાર કર્યા હોય. એટલે ક્યારેય નેગેટિવ, કોઈ નિષેધાત્મક નહીં થાય, આવું તો કઈ થતું હશે એવું ક્યારેય મેં મારી લાઈફમાં વિચાર્યું નથી. નેવર એવર, નેવર. આટલા વર્ષોમાં નહીં થાય એવું હું બોલી જ નથી. આવું ન થાય એવું હોય જ નહીં. હું એમ કોઈ હોય જ નહીં. મને ઉપાય નથી દેખાતો, આજે નથી દેખાતો, કાલે દેખાશે. એની ઉપર વિચારશું, ડિસ્કસ કરશું, સેજ વેઇટ એન્ડ વોચ કરશું તો ક્યાંકથી આવશે. ધારો કે અત્યારે અમારે સુપરવાઇઝર, આપણા આશ્રમમાં સુપરવાઇઝર નથી, વોચમેન નથી, મેનેજર નથી, ઓફિસમાં કોઈ નથી. તો યુ કેન ઇમેજિન કે ખાલી વર્કર જ છે, ઓકે, લેબર, મજૂરો. તો તમે ઇમેજિન કરો કે ઈ આખું આટલો આશ્રમ સંભાળવો, એ તો મુશ્કેલ છે. તો અમે લોકોએ જેટલા પણ ગુજરાતના ન્યૂઝપેપર હોય એમાં એક પણ ન્યૂઝપેપર બાકી નથી રાખ્યું. અનેક વાર જાહેરાત આપી, અનેક વાર.
અને અનેક અરજીઓ આવી છે, અનેક લોકોના હંડ્રેડ ઇન્ટરવ્યુ, કેટલા લોકોને અહીંયા લઈ આવ્યા હશું. હવે કોઈ છાપાવાળા જે છે એ જયારે આપીએ તો એને ખબર જ છે કે આ લોકો જ છે, તમે નંબર આપો. અને જે લોકો અરજી કરતા હતી એ બંધ થઈ ગયા કે આ જ લોકો છે, આ લોકોને મળતા જ નથી. તો એમ કે તમને એવું લાગે ને કે તો તમે હાવ ક્લુલેસ થઈ ગયા છો, હું શું કરું? તો કઈ નહીં, મેં કીધું ચલો પ્રિન્ટ મીડિયા પૂરું થયું, હવે સોશિયલ મીડિયામાં મૂક્યું તો એમાં અમને કઈ રિસ્પોન્સ ન મળે, તો શું કરવાનું? તો મેં કીધું કે ક્યાંકથી કઈ કોઈકને પ્રેરણા કરશે, ક્યાંકથી તો આવશે જ. ટોટલી એક મીડિયા અમે બાકી નથી રાખ્યા, 100 ઉપર લોકોને તો બોલાવ્યા હશે, એટલા ઇન્ટરવ્યુ, લગભગ 300 સાડા 300 ના તો ઇન્ટરવ્યુ લીધા હશે. હવે અમને એક દિશા એવી નથી દેખાતી ક્યાંથી માણસ આવશે. તોય હું દર્શનાબેનને કહું કે આ ક્યાંકથી કોક તો આવશે, કઈક તો હશે. એટલે એનો આમ લોજિકલી તમે કહો ને કે જેટલા બી રસ્તા હોય બધા રસ્તા એક્સપ્લોર કરી લીધા, જે કરવાનું એ બધું કરી દીધું. આ સચ લોજિકલી એક રસ્તો એવો છોડ્યો નથી કે આપણે ત્યાં આગળ પ્રયત્ન ન કર્યો. તો તમે એમ થયું તો તમે એમ તો હવે તમને નથી થતું નહીં મળે, મને એવું જરાય ન થાય. હું એમ કહું હા એવું છે, અત્યારે આપણી પાસે એક એવી કોઈ પોસિબિલિટી હાલમાં નથી દેખાતી, પણ હશે. કંઈક રેકમેન્ડ કરીને કોઈ આવશે, કોઈક વાયા વાયા કર્ણોપકર્ણ આવશે, ક્યાંથી આવશે. તો મેં અમદાવાદ પ્રેસ છે ત્યાં આગળ, તો મેં એને ફોન કર્યો, કોઈક બીજા કામ માટે ફોન કર્યો, મને યાદ નથી શેના માટે. 2 દિવસ પહેલા ભૂલી ગઈ, રીઝન ભૂલી ગઈ શેના માટે ફોન કર્યો, સૌ બીજું જ કઈ કામ હતું. પછી ફોન મૂકતા મૂકતા મેં કીધું લે હસમુખ જોજે ને કોઈ તો સુપરવાઇઝર. અત્યારે જ છે, હમણાં જ મોકલી દો, કયો તો મારા ગામમાં છે, સલાયામાં મોકલું. બીજું બેહાડી જ દે બસમાં, તો તરત આવી ગયા. 2 દિવસ ઈ ભાઈ આવી ગયા. ત્યાં વળી બીજા 2 જણાને એમ જ રેકમેન્ડ થી, જો પેલા મીડિયાથી ના આવ્યા પણ કર્ણોપકર્ણ બીજા 2 એવી રીતે આવી ગયા. પછી પાછું એક ત્રીજો આવી ગયો, અને અત્યારે 3 અમારે ક્યુમાં ઉભા છે કે જેને અમે અત્યારે કદાચ ના પાડવી પડે, ક્યુમાં છે. એટલે મારું કહેવું છે કે તમે જો મનમાં પણ એવું છે ને કે ઉપાયથી બધું શક્ય બને, તો શક્ય બને. પણ તમે એમ કહો કે નાવું કઈ થાય જ નહીં, એ કોઈ મળે જ નહીં. કોઈને છે ને ધાર્મિક સંસ્થામાં કામ જ નથી કરવું, એને એની કેરિયર લાગે જ નહીં, માતાજી મળે જ નહીં. ઓકે, તમે એવું કહો તો ન થાય. જેવું તમે કેવું જ બનવાનું છે. તમે એમ કહો થાય તો થાય. તમે એમ કહો કે બહુ જ સરસ ભૂમિ છે, વૃક્ષો ઉગે તો ઉગે. એટલે જેવું જેવું વિચારીએ છીએ, જેવું અંદરનું જગત છે એવું જ બહારનું જગત થવાનું. અને એવું જ આપણા પોતાના આધ્યાત્મિક ઉન્નતિ માટે છે કે જો આપણે સતત અભ્યાસ અને વૈરાગ્યના ઉપાય દ્વારા આપણી જાતને વધારે ને વધારે પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ તો જરૂર ધ્યેય સુધી પહોંચે. પણ તમે એવું માનો કે અભ્યાસ અને વૈરાગ્ય જે છે એ એકવાર સાંભળી લીધું ને હવે મને ખબર છે, એનાથી નહીં થાય. આપણે જ આપણી જાતનો ઉદ્ધાર કરવો પડે. ઉદ્ધરેદ આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદય. તે વખતે પોતે પોતાનો ઉદ્ધાર પોતે એની સતત પ્રેક્ટિસ કર્યા કરવી પડે. એટલે ભગવાન કહે છે કે એ ઉપાય જે છે અભ્યાસ અને વૈરાગ્યનો ઉપાય, એ એલર્ટ લાઈફ, શમઃ દમઃની લાઈફ જે છે એનાથી જરૂર તો કે વ્યક્તિ જે છે એ પ્રાપ્ત કરી શકશે. લાઈક ઉપાય એટલે પૂજ્ય સ્વામીની ઘણી વાર એક્ઝામ્પલ આપતા હોય કે આમ એકદમ એકદમ મોટો પથ્થર રોડ ઉપર પડ્યો હોય ને, બહુ જ હ્યુજ, તો હા 5 જણા આવે તોય ન ખસેડી શકે. પણ પાછું એમ કે એક મોટો સળિયો લઈ લે ને અને અમુક એંગલ થી એને આમ કરે ને તો પાછું એ ખસી જાય. દેટ ઇઝ કોલ્ડ ઉપાય. એ તમને હ્યુજ સ્ટોન લાગે છે, નહીં ખસી શકે 5 થી એવું લાગે છે, પણ પાછું એમ કે તમે સળિયાના ઉપાયથી એને ખેંચવી બી શકો. એટલે ઉપાય દ્વારા ઘણી બધી વસ્તુઓ શક્ય બને. એટલે તમે જોજો એની સૌથી મોટું તમને કોઈ દેખાય વસ્તુ તો અમેરિકાના લોકો છે, એની લાઈફમાં તમને દેખાય કે એ લોકો સતત એવો પ્રયત્ન કરે કે માનવ જીવન જે છે એ વધારે ને વધારે સગવડતા ભર્યું કઈ રીતે બને. એવા
એ એવા ઉપાય શોધ્યા જ કરે. તો તમને એવું થાય ને કે વધારે ને વધારે રિસર્ચ ત્યાં કેમ થાય? કેમ કે તમે જોજો, જે બધું એમ કે આપણું માનવ જીવન ડે ટુ ડે લાઈફનું, જાણે કે કપડાં ધોવા છે, તો હવે કપડાં ધોવાનું મશીન, એમાં કઈ એવી બહુ મોટી હાઈટેક કોઈ વસ્તુ નથી, કોઈ રોકેટ સાયન્સ નથી એવું બધું. પણ શા માટે બેસ્ટ વોશિંગ મશીન આમ 100% ઇન્ડિયામાં કાં ન બને? તો એ અમેરિકન લોકોનું માઇન્ડસેટ એવું છે કે બધી વસ્તુમાં ઉપાય શોધ્યા કરે, કે આમ છે ને તો હજી વધારે આવું સારું કેમ થાય. એટલે હું જેટલી વાર અમેરિકા જાઉં ને, તો મને અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે આ મોટો ફરક આ દેખાય કે ત્યાં બધી વસ્તુ યુઝર ફ્રેન્ડલી. એમ કે વ્યક્તિને કેમાં સરળતા પડે, વ્યક્તિનો સમય શેમાં બચે, એવા એ ઉપાય શોધ્યા જ કરે. બધું જ યુઝર ફ્રેન્ડલી. એમ કે તમે ખાલી પબ્લિક ગાર્ડનમાં જાઓ તો ત્યાં એમ કે લોકો જે છે એને આટલા કિલોમીટર પછી અહીંયા બેસીને, સપોઝ એ લોકોને જમવું છે, તો ત્યાં ખાલી બેન્ચ ન હોય. આમ બે બાજુ બેન્ચ હોય ને વચ્ચે ટેબલ હોય, કે ના હાઈવે પર નીકળ્યા છે, પોતાનું ફૂડ છે તો એ મૂકશે ક્યાં? એટલે દરેક વસ્તુ એટલી વેલ ડિઝાઇન હોય, યુઝર ફ્રેન્ડલી, બધું યુઝર ફ્રેન્ડલી. શું કામ? તો કે ઓલ ધ ટાઈમ એ રિસર્ચ કર્યા કરે, ઉપાયો શોધ્યા કરે કે લોકોને વધારે ને વધારે સરળતા કેવી રીતે થાય. બધી નાની નાની વસ્તુમાં મને યુઝર ફ્રેન્ડલી એવું દેખાય. એક વસ્તુ, એ નાનકડું રબર બેન્ડ થી માંડીને, કાર થી માંડીને, બધામાં યુઝર ફ્રેન્ડલી. એટલે ઇન્ડિયામાં એવું નથી. એટલે ઇન્ડિયામાં R&D જે છે જ નહીં, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની વસ્તુ જોવા. કે ઇન્ડિયા એવું માનતું જ નથી કે ઉપાયો જે છે એ કરવા જોઈએ. ઇન્ડિયા શેમાં માને? તો સમસ્યાની વાતો કર્યા કરે. અને એ લોકો સતત સોલ્યુશન, સતત ઉપાય ઉપાય ઉપાય. એટલે બધી વસ્તુ યુઝર ફ્રેન્ડલી, બધી વસ્તુ. એટલે ભગવાન એ વસ્તુ કે છે કે હા, બરાબર છે કે જે વ્યક્તિ વશી છે, જે વ્યક્તિ મનોનિગ્રહવાન છે, એ અગર વૈરાગ્ય અને અભ્યાસનો ઉપાય કરે, ઇન અધર વર્ડ, એ વસ્તુ જે છે એની સતત એની ઉપર એક કામ કરે, પોતે પોતાની જાતમાં એ લાવવાની કોશિશ કરે, તો આ બંને ઉપાય વડે જરૂર એ ધ્યેયને પ્રાપ્ત કરશે. અને અર્જુનનો આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થાય છે. એક એને ટોપિક પૂછ્યો મન વિશેનો. હવે બીજો પ્રશ્ન એ પૂછે છે. શેના વિશે પ્રશ્ન પૂછે છે? તો કે હવે એવો પ્રશ્ન પૂછે છે કે સપોઝ કોઈ વ્યક્તિ ચિંતન મનન કરે છે, ભક્તિ કરે છે, ગુરુ સેવા કરે છે, પરંતુ કોઈ બી કારણોસર એ ગુજરી જાય છે જલ્દી જલ્દી આ કરતી હોય ત્યારે, તો એની ગતિ શું થશે? હજી ધ્યેય નથી પ્રાપ્ત કર્યું, ધ્યેય પ્રાપ્ત કરવાના માર્ગમાં છે, સિન્સિયર છે વ્યક્તિ, પરંતુ હજી પહોંચે નહીં પહેલા તો એનું ડેથ થઈ ગયું. તો હવે એવી વ્યક્તિની ગતિની વાત હવે એ પ્રશ્ન પૂછે છે. પ્રશ્ન પોતા માટે જ પૂછે છે. તમે મને હમણાં નવું જ્ઞાન દીધું, જ્ઞાનમાં હું નિષ્ઠા પ્રાપ્ત કરું, એને પેલા અહીંયા યુદ્ધમાં મારું રામ બોલો ભાઈ રામ થઈ જાય, તો તમે આપેલો ઉપદેશ છે એ બધો છિન્ન ભિન્ન થઈ જશે. જે વરસાદના વાદળો જે છે બહુ પવન આવે ને તિત્તર બિત્તર થઈ જાય, એવી રીતે આ મારું જ્ઞાન પણ તિત્તર બિત્તર થઈ જશે, કે પછી એની કોઈક આગળ ગતિ છે? તો એ હવે નવો ટોપિક સરસ છે, એકદમ ઇન્ટરેસ્ટિંગ. બધાને આવો પ્રશ્ન બહુ થતો હોય, એ હવે અર્જુન પૂછે છે. એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.